નમસ્કાર, સ્વાગત है। बात करें तो यात्राधाम वीरपुर में આવતીકાલે ચંદ્રગ્રહણને કારણે પૂજ્ય જલારામ બાપાની જગ્યાના દ્વારા ભક્તો માટે આંશિક રીતે બંધ રહેશે। ગ્રહણ કાળને ધ્યાનમાં રાખી બપોરે 2 થી રાત્રે 8 વાગ્યા સુધી મંદિર અને સદાવ્રત બંધ રહેશે। સાંજે થતી આરતી હવે રાત્રે 9 વાગે યોજાશે, જ્યારે કે સદાવ્રત સીધું બીજા દિવસે એટલે કે 4 માર્ચે રાબેતા મુજબ શરૂ થશે। દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓને અગવડતા ના પડે તે માટે આગોતરી જાહેરાત કરવામાં આવી છે। કાલ સવારે 6:30 થી બપોરના 2 વાગ્યા સુધી બાપાના દર્શન અને અન્નક્ષેત્ર ચાલુ રહેશે, પરંતુ ચંદ્રગ્રહણ હોવાને કારણે બપોરના 2 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી અન્નક્ષેત્ર અને દર્શન બંધ થઈ જશે। એને કારણે રાબેતા મુજબ સંધ્યા આરતીનો જે સમય છે એ રોજ નિત્ય સાંજે 7 કલાકે થાય છે, પરંતુ ચંદ્રગ્રહણ હોવાને કારણે આવતીકાલે આ આરતી રાત્રિના 9 કલાકે થશે।